નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે ખાસ કરીને મહત્ત્વના અને ખુશીના સમાચાર ગણાય તો ખેડૂત મિત્રો, આજથી એટલે કે 27 માર્ચ 2026થી આ એક ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો અલગ અલગ વિભાગમાં અલગ અલગ ઘણી બધી યોજનાઓ શરૂ થઈ જઈ છે. તો ખેડૂત મિત્રો, આપણે એવી જ એક યોજનાની આજના વિડીયોમાં વાત કરવાની છે કે તાર ફેન્સિંગ સબસિડી યોજના, એટલે કે કાંટાળી વાડ કરવા માટે સહાય યોજના આપવામાં આવે છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આવી જ યોજનાઓ જોવા માટે ખેડૂત મિત્રો આપણી ચેનલ એટલે કે કિસાન સાથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપણે બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના એટલે કે તાર ફેન્સિંગ સબસિડી યોજના. તો ખેડૂત મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોમાં મેળવીએ આપણે. તો વાત કરીએ સંપૂર્ણ, તો કે તાર ફેન્સિંગ સહાય યોજના ખેડૂતના ખેતરમાં ખેડૂત મિત્રો ઊભા પાકની ભૂંડ, રોજ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓ નુકસાન કરતા હોય છે ખેડૂત મિત્રો. જેથી આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવાની જરૂરિયાત પડતી હોવાથી ખેડૂતો ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવી શકે એ હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા તાર ફેન્સિંગ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ખેડૂત મિત્રો. ભૂંડ, રોજ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓ આપણા ઊભા પાકને નુકસાન કરતા હોવાથી આપણે ખેતરની ફરતે તારની વાડ કરતા હોય છે. એ હેતુથી ખેડૂત મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ફેન્સિંગ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ખેડૂત મિત્રો. આગળ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો. કોઈ પણ ખેડૂત, કોઈ પણ કેટેગરીનો ખેડૂત લાભ લઈ શકે છે આ યોજનાનો. આ યોજના અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ રનિંગ મીટર દીઠ ₹200 બે રકમમાંથી જે રકમ ઓછી હશે ખેડૂત મિત્રો એટલી સહાય મળવાપાત્ર થશે. એટલે આ યોજનાનો અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારને ખેડૂત મિત્રો કુલ ખર્ચના, એટલે કે તમે જેટલો ખર્ચ થશે એ ખર્ચના 50% અથવા 1 મીટર દીઠ ₹200 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો, ખાસ નોંધ લેવી. આગળ વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર થશે ખેડૂત મિત્ર. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 2 હેક્ટર દીઠ આ સહાય મેળવી શકશો. વધારે થઈ શકે તો ચાલશે ખેડૂત મિત્રો, પણ ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ ખેડૂત મિત્રો. એટલે કે તમે પોતે 2 હેક્ટર ધરાવો અથવા તો ખેડૂતો ભેગો થઈને પણ 2 હેક્ટર કરો તો ચાલો, ખેડૂત જૂથ બનાવો તો પણ ચાલે ખેડૂત મિત્રો. ખેડૂતો વ્યક્તિગત અથવા ખેડૂત જૂથ બનાવી લાભ મેળવી શકશે. જે ખેડૂતોએ અગાઉ ક્યારેય સોલાર તાર ફેન્સિંગ બનાવવા માટે યોજનાનો લાભ લીધેલ હશે તેવા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. ખાસ ખેડૂત મિત્રો, કે અગાઉ ક્યારેય સોલાર તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજનાનો લાભ લીધેલ હશે તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં, મેળવી શકશે નહીં ખેડૂત મિત્રો. આગળ વાત કરીએ આપણે, જે જમીન ઉપર ખેતી થતી હશે તેવી જમીન પર ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર થશે. આગળ વાત કરીએ કે નીચે પ્રમાણેના સ્પેસિફિકેશન એટલે કે ઓછામાં ઓછા મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી 30 દિનમાં પૂર્ણ કરવાની રહેશે. ઓછામાં ઓછા તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી 30 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે ખેડૂત મિત્રો. વાત કરીએ થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ, 0.40 મીટર લંબાઈ અને 0.60 મીટર ઊંડાઈ ખેડૂત મિત્રો. 0.40 મીટર પહોળાઈ, 0.40 લંબાઈ અને 0.60 ઊંડાઈ ખેડૂત મિત્રો. આ વાત થઈ માપની. હવે થાંભલાની સાઇઝની વાત કરીએ તો કે 2.50 મીટર ઊંચાઈ ખેડૂત મિત્રો, એટલે કે 2.5 મીટર ઊંચો જોઈશે ખેડૂત મિત્રો, અને 50% સુધીની છૂટછાટ મેળવી શકો છો ખેડૂત મિત્રો. અને 0.10 મીટર જાડાઈ, 0.10 મીટર પહોળાઈ, 2.5 મીટર ઊંચો, 0.10 જાડો અને 0.10 પહોળો ખેડૂત મિત્રો. સિમેન્ટ કોન્ક્રીટના અથવા પ્રિકાસ્ટ થાંભલા મેળવી શકો છો ખેડૂત મિત્રો, તમે લાવી શકો છો એ વાપરવા. ઓછામાં ઓછા 4 તારવાળા અથવા ખેડૂતોની પસંદગી મુજબના થાંભલા અથવા એંગલનો ઉપયોગ કરી શકો છો. જો ખેડૂત મિત્ર આમાં કીધા એ માપ અથવા ઊંડાઈના ખાડા તમે કે થાંભલા વાપરી શકો છો, અને એ ન વાપરવા હોય તો ખેડૂત મિત્રો તમારી પસંદગી મુજબના તમે થાંભલા કે એંગલનો ઉપયોગ કરી શકો છો. આગળ વાત કરીએ આપણે તાર ફેન્સિંગ સહાય યોજના મેળવવા માટે ખેડૂત મિત્રો અરજી ક્યાં કરવી
તો ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ એક ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની કે ફોર્મ ભરવાનું રહેશે ખેડૂત મિત્રો. એટલે કે આ એક ખેડૂત પોર્ટલ તમે ખોલશો તેમાં ખેતીવાડી વિભાગમાં તાર ફેન્સિંગ સહાય યોજના ઘટક સિલેક્ટ કરીને તમે આ ફોર્મ ભરી શકશો ઓનલાઈન ખેડૂત મિત્રો. તો એની લિંક છે ખેડૂત મિત્રો આ એક ખેડૂત.ગુજરાત.gov.in. હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો વર્ષ 2026-27 માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો. ખેડૂતો 27/3/2026 થી 26/4/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. એટલે ખેડૂત મિત્રો તમને 1 મંથ અરજી કરવા માટે મળે છે આજથી, એટલે કે 27 માર્ચ 2026 થી 26/4/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે 2026-27 માટે ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો આ તો આપણે વાત કરેલી જ છે, પણ તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો આપણે આગળ વિડીયો મૂકેલો છે, તો આપણે યુટ્યુબ ચેનલ પર જઈ અને પૂરેપૂર્ણ વિડીયો ખેડૂત મિત્રો જોઈ લેવો. જો ખેડૂત મિત્રો આ વાત કરીએ કે આ ખેડૂત 2 પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો આપણે મૂકેલો છે. તો ઘરે બેઠા મોબાઈલમાં મફત ફોર્મ કેવી રીતે ભરવું, 26-27 મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરવું, તો ખેડૂત મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો ડિટેલ્સર મૂકેલો જ છે, તે તમે જરૂરથી જોજો. તમારે કોઈ પાસે જઈને ભરાવવું નહીં પડે ખેડૂત મિત્રો. હવે આગળ વાત કરીએ તો કે તાર ફેન્સિંગ સહાય યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જાતિનો દાખલો SC/ST માટે, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામના નમૂના નંબર 7, 12 અને 8 આના ઉતારાની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ ચેક, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે, થાંભલા અથવા એંગલોની ખરીદી અંગેનું GST વાળું અસલ બિલ તો અચૂક રજૂ કરવાનું રહેશે ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો વાત કરીએ આપણે તો કે કયા ડોક્યુમેન્ટ જોશે. ફરીથી વાત કરીએ જાતિનો દાખલો SC/ST માટે, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, 7, 12 અને 8 આના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર હોય તો ખેડૂત મિત્રો થાંભલા અથવા એંગલોની ખરીદી અંગેનું GST વાળું અસલ બિલ અચૂક રજૂ કરવાના રહેશે. ખેડૂત મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ જરૂરથી રજૂ કરવાના રહેશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો બને એટલો બીજા ખેડૂતો સુધી શેર કરો, જેથી કરી બીજા ખેડૂતો પણ યોજનાનો લાભ લઈ શકે. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આભાર તમારો.